બાળકો, અગાઉના વિડીયોમાં આપણે ત્રિપરિમાણીય આકારો જોવાના દ્રષ્ટિકોણ વિશે શીખ્યા. આ વિડીયોમાં જુદા જુદા દ્રષ્ટિકોણથી ત્રિપરિમાણીય આકારના ચિત્રો બનાવવાના કેટલાક રસપ્રદ ઉદાહરણો જોઈશું. અપ્પુ, શેરખાન, ગગ્ગુ અને ગોલુ આજે એક નવી રમત રમી રહ્યા છે. અપ્પુએ એક ત્રિપરિમાણીય મોડેલના જુદા જુદા દ્રષ્ટિકોણવાળા ચિત્રો બનાવેલા છે. ગોલુ, શેરખાન અને ગગ્ગુએ મળીને આ ચિત્રોની મદદથી તે મોડેલનું ચિત્ર બનાવવાનું છે. આ રહ્યું અપ્પુના મોડેલનું ઉપરનું ચિત્ર, આ સામેનું ચિત્ર અને આ બાજુનું ચિત્ર. આવો જોઈએ આ મોડેલનું ચિત્ર કેવી રીતે બનાવ્યું છે. બાળકો, આ ત્રણેય ચિત્રમાં તમને કયા આકારના ખાના દેખાઈ રહ્યા છે? એકદમ સાચું, ચોરસ. એવો કયો ત્રિપરિમાણીય આકાર છે જે સામેથી, ઉપરથી અને બાજુમાંથી પણ ચોરસ દેખાય છે? જી હા, સમઘન. આ રીતે તે ત્રણેય શોધી કાઢ્યું કે મોડેલ સમઘન આકારના બ્લોકનો ઉપયોગ કરીને બનાવેલ છે. પહેલા તેમણે મોડેલને સામેથી જોઈને બનાવેલું ચિત્ર જોયું. બાળકો, તમે આ ચિત્રને જોઈને કહી શકો છો કે મોડેલની ઊંચાઈ અને લંબાઈમાં કેટલા ઘન છે? તમે વિડીયોને રોકીને તેનો જવાબ શોધી શકો છો. તમારો જવાબ એકદમ સાચો છે. મોડેલની ઊંચાઈ 5 ઘન છે અને મોડેલની લંબાઈ 2 ઘન જેટલી છે. તેથી તેઓએ સમઘનનો ઉપયોગ કરીને આ રીતે એક મોડેલ બનાવ્યું. હવે તે ત્રણેય બાજુથી જોઈને બનાવેલા ચિત્ર તરફ નજર કરી અને જાણ્યું કે મોડેલની પહોળાઈમાં કેટલા ઘન છે. શું તમે આનો જવાબ શોધી શકો છો? હા, મોડેલની પહોળાઈમાં 2 ઘન છે. આપણે અત્યાર સુધી બનાવેલ મોડેલને બાજુમાંથી જોયું તો આવું દેખાઈ રહ્યું છે અને અપ્પુના મોડેલનું બાજુનું ચિત્ર આ રીતે દેખાઈ રહ્યું છે. શું તમે બતાવી શકો છો કે હવે આપણે ક્યાં બ્લોક્સ જોડવા પડશે? જો તમે ઈચ્છો તો વિડીયોને રોકીને જવાબ આપી શકો છો. શાબાશ બાળકો, તમે આનો જવાબ એકદમ સાચો વિચાર્યો. મોડેલમાં બાજુના ચિત્રમાં 2 ઊભી લાઈનો છે અને દરેક લાઈનમાં 5 ઘન છે. અત્યાર સુધી બનાવેલ મોડેલના બાજુના ચિત્રમાં આપણને ફક્ત એક જ ઊભી લાઈન દેખાય છે. તેથી ગોલુએ હવે મોડેલના ચિત્રમાં આ રીતે બીજી એક ઊભી લાઈનમાં 5 ઘન ગોઠવવા પડશે. હવે ત્રણેય મિત્રોએ છેલ્લે મોડેલનું બાકીનું ઉપરનું ચિત્ર જોયું. બાળકો, શું તમે કહી શકો કે આ ચિત્ર અને આપણે અત્યાર સુધી બનાવેલ મોડેલના ઉપરના ચિત્ર વચ્ચે શું તફાવત છે? તમે વિડીયોને થોભાવીને આનો જવાબ શોધી શકો છો. એકદમ સાચું, મોડેલના ઉપરના ચિત્રમાં 4 ચોરસ દેખાઈ રહ્યા છે. પરંતુ આપણા મોડેલને જો ઉપરથી જોઈએ તો માત્ર આ રીતે 3 જ ચોરસ દેખાઈ રહ્યા છે. તો હવે આપણે શું કરીશું? જી હા, હવે આપણે આ રીતે સૌથી નીચે અને સૌથી ઉપર એક એક સમઘન આકારનો મોડેલમાં જોડીશું. આ રીતે ત્રણેય મિત્રોએ મળીને મોડેલના આ ચિત્રને પૂરું કર્યું. આવો જોઈએ શું તેમણે તેનું ચિત્ર સાચું બનાવ્યું છે. તેમને બનાવેલ ચિત્ર અને અપ્પુએ આપેલા મોડેલના ચિત્રને જોઈને કહો
કે તે સરખું લાગે છે? તમે વિડીયોને ઊભો રાખીને તેનો જવાબ શોધી શકો છો. એકદમ સાચું. ત્રણેય મિત્રોએ બનાવેલ મોડેલનું ચિત્ર એકદમ સાચું છે. જુઓ તે કેવા ખુશીથી નાચી રહ્યા છે. બાળકો, અહીં બીજા મોડેલના સામેથી, ઉપરથી અને બાજુથી જોઈને બનાવેલા ચિત્રો આપેલા છે. તમે પણ તમારા મિત્રો સાથે આ ચિત્ર કયા મોડેલને જોઈને બનાવ્યા છે તેનો જવાબ શોધવાનો પ્રયત્ન કરી શકો છો. બાળકો, આ પાઠમાં આપણે જુદા જુદા દ્રષ્ટિકોણથી ત્રિપરિમાણીય આકારોના ચિત્રો બનાવવાના કેટલાક રસપ્રદ ઉદાહરણો જોયા.